આજે આપણે પાઠ 2 લેવાનું છે. મને દાદાજી જ જોઈએ. દાદા ખોવાયા છે. બરોબર છે ને? દાદા ખોવાયા છે. હવે એની પહેલાં આપણે પહેલાં લીથા જોઈ લઈએ કે લીથામાં આપણે શું કરવાનું છે. બરોબર છે? તો જુઓ, લીથાની અંદર તમારે આ કાર્ટૂન છે, એ તો તમે કરી લીધું હશે બધાએ. જે કાર્ટૂન જોયા હોય એ કાર્ટૂનના નામ કરવાના છે, લખવાના. નામને બોક્સ નીચે રાઈટ કરવાનું છે અને કાર્ટૂનનું નામ લખવું હોય તો લખો, નહીંતર કાંઈ નહીં આવડે તો ઓકે. ત્યાર પછી છે ચિત્ર દોરવાનું છે. હવે પેલું છે આપણને સિંહનું ચિત્ર. સિંહના મોઢાનું ચિત્ર છે કે બિલાડીના મોઢાનું કાં માઉસના મોઢાનું, જેનું કયો તો ઉંદરના મોઢાનું. બરાબર છે? અથવા તો માઉસના મોઢાનું કે બિલાડીના મોઢાનું, કોઈ પણ જાતનું તમારે આ રીતનું ચિત્ર બનાવવાનું છે, જે તમને સમજાતું હોય. બરાબર છે? હવે એ ચિત્રમાં શું કરવાનું છે? પહેલાં વર્તુળ દોરેલું છે, ટપકા જોડવાના છે, એટલે તમને ખબર પડે કે ટપકા ઉપર વર્તુળ કેવી રીતે દોરવું. આપણે સીધું વર્તુળ બનાવવું હોય તો કઈ રીતે બનાવતો? પહેલાં તો તમારે ટપકા જોડવાના છે અને વર્તુળ બનાવવાના. ત્યાર પછી ઉપરના નાના ટપકા, વચ્ચેના નાના ટપકા, એવી રીતે બધા જ કમ્પ્લીટ આગળ જાશો એટલે થોડું વર્તુળ. પછી તમારી જાતે પૂરેપૂરું વર્તુળ બનાવીને એની અંદર પૂરેપૂરું જેટલું તમે વધારતા ગયા છો એટલું કરી લેવાનું છે. અને પછી ઉપરના ચિત્ર પ્રમાણે જે ન હોય એ કરી નાખવાનું છે. એની મૂછો નથી, પછી કલર પૂરેલા નથી આંખોની અંદર, એ બધું તમારે જાતે કરી લેવાનું છે. એવી રીતે નીચે છોકરી આપી છે આપણને. બરાબર છે? તો છોકરીમાં પણ એમ જ છે કે તમારે એના ટપકા જોડીને ચિત્ર પૂરું કરતું જવાનું, આગળ વધવાનું છે. ત્યાર પછી તમારે છોકરી છે એ રીતે એનો ફેસ બનાવવાનો છે. બરાબર છે? પછી છે હનીબી, એટલે કે મધમાખી છે. જુઓ, એ મધમાખીમાં પણ એવું જ છે કે પહેલાં તમારે વર્તુળ કરવાનું, ટપકા છે એને જ જોડવાના છે. જેમ તમે આગળ વધતા જશો એમ એ તો ચિત્ર મોટું થતું જશે અને તમને પ્રેક્ટિસ પડતી જશે. ત્યાર પછી ન હોય એટલું તમારે વધારાનું એમાં કરીને ચિત્ર પૂરું કરવાનું છે. પછી મનગમતો રંગ પૂરવાનો છે. આ તમારે પૂરું કરી નાખવાનું છે. બરાબર છે? હવે એક સરસ મજાનું ગીત છે. બરાબર છે? આ ગીત છે બા મને ચપટી વગાડતા આવડી ગઈ, મારી ચપટી વાગે છે પટ પટ પટ, જાણે ફૂટે બંધુકડી ફટ ફટ ફટ, બા મને બિલ્લી ભગાડતા આવડી ગઈ, તું કપડાં ધોવે ભલે ધબ ધબ ધબ. શું કે છે? તું કપડાં ધોવે ભલે ધબ ધબ ધબ, હું પાણીમાં નહીં કરું છબ છબ છબ. શું? છબ છબ છબ. જો ધબ ધબ ધબ. હવે આપણને અહીંયા જોડિયા અક્ષરો બધા આવશે, એ પછી હું તમને સમજાવીશ. બા મને મુન્ની રમાડતા આવડી ગઈ, બા મને ચપટી વગાડતા આવડી ગઈ. બરાબર છે? તમે નાના છો ને એટલે તમારે ચપટી વગાડવાની હજી આદત ઓછી હોય છે. પછી જેમ મજબૂત આંગળીઓ થશે ને એટલે સરસ મજાની ચપટી વાગશે. એટલે ચપટી વગાડશો એટલે ચપટી વગાડતા આવડી ગઈ એવું કહે છે મમ્મીને. બરાબર છે? બા એટલે મમ્મી અથવા દાદીબા, કોઈ પણને કહી શકાય. બરાબર છે? બા મને ચપટી વગાડતા આવડી ગઈ. એટલે અહીંયા જુઓ, ધબ ધબ ધબ, છબ છબ છબ, ડબ ડબ ડબ. હવે જોડિયા મુન્ની. બરાબર? આટલા જોડિયા અક્ષરો આવ્યા છે. તો જોડાક્ષરો જેટલા છે એમાં એક બ અડધો છે ને બ ની હારે બીજો બ જોડેલો છે. તો બરાબર છે? ધબ્બ એમ બોલવાનું. ધબ્બ. ડબલ બ ને બ ઉપર વજન દેવાનો છે. છબ્બ, ડબ્બ, મુન્ની. જે અક્ષર અડધો છે એ અક્ષર એનો એ જ પાછળ આવે તો એ અક્ષર ઉપર તમારે વજન દઈને બોલવાનો છે. બરાબર છે? ત્યાર પછી છે, હવે જુઓ, બધા આપેલા પક્ષી છે આની અંદર, તમારા લીથાની અંદર એ ચિત્રો તમારે જોવાના છે અને જે ચિત્રો તમે જ્યાં જોયા છે અને શું કરતા હતા એ લખવાનું છે. બરાબર છે? તો પેલું ચિત્ર મોરનું છે. એમાં આપણે ઉદાહરણ આપ્યું છે, મેં ખેતરમાં મોર જોયો હતો, તેને રંગબેરંગી પીછા હતા. જુઓ છે ને? એટલે આપણે પોપટનું ચિત્ર છે તો શું લખવાનું? તમારે મનગમતું વાક્ય લખતા આવડે તો એવું લખવાનું છે, નહીતર આમાંથી જોઈને લખો તો પણ ચાલશે. મેં ઝાડ પર પોપટ જોયો, તે લીલા રંગનો હતો. પછી મેં ઝૂમાં વાઘ જોયો. આપણું શક્કરબાગ નામનું ઝૂ છે ને, આપણા ઝૂનું નામ શું છે? શક્કરબાગ છે. તો આપણે ઝૂમાં જઈએ ત્યારે વાઘ ને સિંહ ને જોઈએ ને, તો આપણે વાઘ ક્યાં જોયો હોય? ઝૂમાં. અથવા તમે બીજે ક્યાંય ગયા હોય અને ત્યાં વાઘ જોયો હોય તો લખી શકાય
બીજા સ્ટેટની અંદર વાઘ છે તો ત્યાં તમે ફરવા ગયા હોય અને જોયો હોય અથવા બીજા ઝૂની અંદર જોયો હોય તો લખી શકાય ઝૂનું નામ કે મેં વાઘ જોયો, બરાબર છે. આ જગ્યાએ અને વાઘ તેના પર કાળા પટ્ટા હતા, અથવા તો વાઘ છે તે ખાતો કાંઈ જોયું હોય અથવા તો ઝઘડતો જોયો હોય અથવા ચાલતો જોયો હોય એવું પણ લખી શકાય. તમને જે આવડે તે લખી શકો, પણ ચોખ્ખું લખવાનું. જે લખો તો એનો અક્ષર બધા મોતી જેવા કરવાના છે, બરાબર છે ને. હવે ત્યાર પછી છે હરણનું ચિત્ર, બરાબર છે. હવે મેં જંગલમાં હરણ જોયું, તે દોડતું હતું. હવે સકરબાગમાં પણ જોયું હોય, જંગલમાં જોયું હોય, કોઈ વાડીઓમાં જોયો હોય, ત્યાં તો વાડીઓમાં પણ આવે છે હરણ, એટલે તમે જ્યાં જોયા હોય ત્યાં લખી શકો છો, બરાબર છે ને. ત્યાર પછી છે કબૂતર. મેં અમારા ઘરે કબૂતર જોયું, તે દાણા ચણતું હતું. રોડ પર ઘોડો જોયો, તે તબડીક તબડીક કરતો હતો. ત્યાર પછીનું ચિત્ર કાગડાનું છે. તમારે આ રીતે બધા જ ચિત્રો નીચે લખવાનું છે, જ્યાં જોયા હોય ત્યાં અને જેવું કરતા હોય તેવું, અથવા જે ખાતા હોય તેવું કાંઈ પણ જોઈ શકો. પછી હાથીનું ચિત્ર છે. જુઓ, આપણે હાથી ક્યાં જોયો હોય? કાં રોડ ઉપર કે શેરીમાં નીકળ્યો હોય ત્યાં જોયો હોય, અથવા તો આપણે આસામના જંગલોમાં કે અહીંયા ગયા હોય ત્યાં જોયો હોય, અથવા તો સર્કસમાં જોયો હોય, અથવા ઝૂમાં ક્યાંય જોયો હોય, બરાબર છે. તો સર્કસમાં જોયો હોય તો એમાં કંઈક અલગ કરતો હોય છે હાથી. સર્કસમાં જોયું હોય છે ને, એમાં ટ્રેન કરેલો હાથી હોય છે, એ ક્રિકેટ રમતો હોય છે. એટલે મેં સર્કસમાં હાથી જોયો, તે ક્રિકેટ રમતો હતો, બરાબર છે. ત્યાર પછી બગલો છે. બગલો આપણે ક્યાં જોયો હોય? ખેતરમાં જોયો હોય, વાડીમાં જોયો હોય, પછી કોઈ પણ જગ્યાએ જોયો હોય તો બગલાનું પણ લખવાનું છે કે મેં વાડીમાં બગલો જોયો, તે શું કરતો હતો? તો કે કેવો હતો એમ પણ લખી શકો, શું કરતો હતો એવું પણ લખી શકો, તો સફેદ હતો, બરાબર છે. પછી સસલું છે. ખેતરમાં આપણે સસલું જોયું હોય, ગાજર વાવેલા હોય, ગાજર ખાવા આવ્યું હોય અથવા ખાતું હોય એવું પણ જોયું હોય, બરાબર છે ને. તો આટલું આપણે બધું કરી નાખવાનું છે, બરાબર છે. ત્યાર પછી છે અભિનય કરવાનો છે આપણે, બરાબર છે. પછી આપણે છે પશુ પક્ષી ગમે એનો, ઘણાએ મને અભિનય કરીને મોકલ્યા છે. કબૂતર કેમ ખાય છે, પછી ખિસકોલી કેમ ખાય છે, ભેંસ પાણી કેમ પીવે, ગાય પાણી કેમ પીવે, બિલાડી દૂધ કેમ પીવે, પછી પોપટ કેમ ખાતો હોય છે, બધું આપણે કરાયું છે. એ અભિનય તમારે વધારે પડતું જે વસ્તુના અભિનય આવડતા હોય એની પ્રેક્ટિસ કરવાની. અભિનયથી તમારી મૌલિકતા બધું વિકસે છે એકદમ, અને તમને જે સ્ટેજ ઉપર બીક લાગે છે કાંઈ પણ કરવાની, એ બીક જતી રહે છે. એટલે અભિનય કરતાં ખાસ શીખવાનું બધાએ, ઓકે. પછી વાંચો અને જોઈને અક્ષર લખો. જુઓ, આપણે આગળ આવી ગયા હતા શબ્દો બધા, જોડાક્ષરો. જભ્ભો તમારે વાંચવાનું છે ને સરસ અક્ષર લખવાનું છે. થપ્પો, કાંકરા. હવે કાંકરા એવું નથી બોલવાનું, કાંકરા. નાકમાંથી બોલવાનું છે, જેની માથે મીંડું છે. અમુક અક્ષર ઉપર અનુસ્વરનો સ્પેશિયલ ઉચ્ચાર કરીએ છીએ, પણ આમાં કાંકરા એમ બોલવાનું. ધક્કો, મુઠ્ઠી, પટ્ટી, બરોબર છે. પછી એક્કો, પછી મંદિર, બુટ્ટી, ચડ્ડી, ખંજરી. ડબ્બામાં લાડુ છે. જુઓ, હવે જોઈને લખવાનું છે, 2 વખત લખવાનું. અને મોતી જેવા અક્ષર કરવાના છે, પ્રેક્ટિસ માટે આપ્યું છે આમાં બધું, બરોબર. ડબ્બામાં લાડુ છે, ડબ્બામાં લાડુ છે, બંને વખત લખો ત્યારે વાંચવાનું અને બોલવાની પ્રેક્ટિસ કરવાની. પિયુષ પાસે દડો છે, પિયુષ પાસે દડો. જુઓ, પિયુષ, પી કયો છે? દીર્ઘ છે, અને યુ પણ દીર્ઘ છે, તો પિયુષ એમ બોલવાનું. એટલે જોડણીને ધ્યાનમાં રાખીને વાંચતા આપણે શીખવાનું છે. કઈ જોડણીમાં કયો ઉચ્ચાર કરવો એ આપણે બધું જ શીખવીએ છીએ, જે બધું તમારે વ્યવસ્થિત સાંભળવાનું છે. શ્રી કૃષ્ણના માથે મુગટ છે, શ્રી કૃષ્ણના માથે મુગટ છે. જો છે ને, 2 વખત વાંચવાનું છે ને લખવાનું છે સરસ અક્ષર. રાજાઓ યજ્ઞ કરતા હતા, બરાબર છે. એ પણ ગામમાં ઘણા ડુક્કર હતા, બરોબર છે. આ રીતે તમારે જોડણી ધ્યાનમાં રાખીને લખવાનું છે. ત્યાર પછીનો છે વાંચો અને જોઈને લખો. એ પણ એમ જ છે. હવે આમાં શ્રી આપણે ક્ષ શીખી ગયા છીએ, એટલે તમને કાંઈ અઘરું પડશે નહીં, બરોબર છે. હવે પ અને ર જોડેલા છે, પ્રદક્ષિણા. જુઓ છે ને, આની અંદર ઋગ્વેદ જોડાક્ષર હોય એને અડધો વાંચવાનો. જે અક્ષર સાથે જોડેલો હોય એ અક્ષરને આપણે અડધો વાંચવાનો. ઋગ્વેદ. પેલા તમારે વાંચતા ન આવડે તો ઋગ્વેદ એમ આખું બોલવાનું, પછી ગને કટ કરી નાખવાનું બોલવામાં, ઋગ્વેદ.
અડધો કટ કરી નાખવાનો, અડધો થોડોક ઉચ્ચાર થાય એવું બોલવા, ઋગ્વેદ. બરોબર છે. વિજ્ઞાન. હવે શ્ર, જ્ઞ, ક્ષ એ બધા આમ જોઈએ તો જોડાક્ષરો જ છે, કારણ કે શ્રની અંદર શ અને ર જોડેલો છે, જ્ઞની અંદર ગ અને ન જોડેલો છે, પછી ગ અને ન શબ્દ આવે છે. પક્ષી હવે ક્ષ છે, ક્ષની અંદર ક અને શ આવે છે. એવી રીતે ત્ર, ત અને ર આવે છે. બધા કક્કોની અંદર છેલ્લા જે અક્ષરો છે બધા જોડાક્ષરો છે. એટલે તમારે જોડાક્ષરો કેવી રીતે ગુજરાતીમાં લખવા, ઉચ્ચાર કેમ કરવો એ બધું શબ્દોની અંદર વાંચો ત્યારે તમને બધી ખ્યાલ આવે છે કે તમે કઈ રીતે વાંચો છો, કઈ રીતે આપણે એને વાંચવા જોઈએ. શ્રીમંત. જુઓ અહીંયા મની ઉપર અનુસ્વર છે, મંત, એનો પૂરેપૂરો આપણે અનુસ્વરનો ઉચ્ચાર કરીએ છીએ, શ્રીમંત. બરોબર છે. પણ મંત, હવે મની માથે મીંડું મમ આપણે એમ બોલતા હોય, કોઈ પણ જગ્યાએ નનો ઉચ્ચાર થાય છે અનુસ્વરની અંદર, કોઈ પણ જગ્યાએ મનો ઉચ્ચાર થાય છે. બરોબર છે. તો અહીંયા શ્રીમંત છે એટલે નનો ઉચ્ચાર થાય છે, એટલે શ્રીમંત એમ બોલવાનું છે. બરોબર. શ્રીમંત એમ નહીં બોલવાનું. વિજ્ઞાન, વિજ્ઞાન હિન્દી હોય તો જ્ઞ બોલવાનો, ગુજરાતી છે એટલે જ્ઞ બોલવાનો. વિજ્ઞાન. પરીક્ષા બધે જોડણીમાં જ ખાસ ધ્યાન રાખવાનું છે. વિજ્ઞાન, પરીક્ષા. ઋગ્વેદ, અક્ષર. બરોબર છે. આ રીતે બધા જ અક્ષરો વાંચવાના છે. પક્ષી. પ્રદક્ષિણા. હવે જુઓ, પ અને ર જોડેલો છે, રની સાથે પ જોડેલો છે પણ ર દેખાતો નથી. બરોબર છે. તો પ્ર એટલે પ્રદક્ષિણા. પછી શાપ. શ્રીદેવી, શ્રદ્ધા. ઋતુ, રક્ષણ, જ્ઞાનકોશ, દ્રાક્ષ. હવે આ બધા શબ્દો આપણે જોયા, બરોબર, અને વાંચ્યા. તમારે બધા લીથોની અંદર લખીને વાંચવાનું છે. બરોબર છે. હવે ફકરો વાંચવાનો છે. શ્ર, જ્ઞ અને ત્ર. જુઓ, સોરી, શ્ર, ક્ષ અને જ્ઞ એવા મૂળાક્ષરો જેમાં આવે છે એની નીચે તમારે લીટી દોરવાની છે અને પાછળ આપણે લખશું આગળના પેજ ઉપર. એક રાજા, તેનું નામ શ્રીધર, તે ક્ષત્રિય હતો. તેને એક રાણી, તેનું નામ પ્રજ્ઞા. બંનેને ભગવાન પર ખૂબ શ્રદ્ધા. રાજા ધર્મપરાયણ. રાજાએ ખૂબ યજ્ઞ કર્યા. જ્ઞાનનો ભંડાર, ઋષિઓને માન આપે. જ્ઞાનનો ભંડાર, ઋષિઓને માન આપે ને દુશ્મનને ક્ષમા. વૃક્ષોની પૂજા કરે, પક્ષીઓને ચણ નાખે. રાજા શ્રમનું મહત્વ સમજે, પ્રજા પણ શ્રમનું મહત્વ સમજે તેવી પ્રજા સમજે, તેથી પ્રજા સુખી હતી. હવે જુઓ અહીંયા શું આવ્યું છે, શ્રીધર નામના રાજાની વાત હતી. રાજા કેવો હતો તો કે તે ધર્મપરાયણ એટલે ધાર્મિક હતો, ધર્મમાં માનતો હતો, તે યજ્ઞ કરતો હતો. પ્રજ્ઞા, તેના પત્નીનું નામ શું હતું? રાણીનું નામ પ્રજ્ઞા. રાજાની પત્ની હોય એને રાણી કહીએ છીએ, બરોબર છે, એટલે એનું નામ શું હતું? પ્રજ્ઞા હતું. બંને ભગવાન પર ખૂબ શ્રદ્ધા. શ્રદ્ધા એટલે વિશ્વાસ, બરોબર છે. તમને શબ્દ નવા નવા આવતા હોય ને એ શબ્દનો અર્થ પણ ખબર હોવી જોઈએ, એટલે હું તમને અર્થ કહેતી જાઉં છું, એ તમારે ધ્યાનમાં રાખવાના છે. પછી જે અર્થ આપું ને એનો તમારે અર્થ લખવાનો છે. અત્યારે આમાં તમારે સાંભળવાનું છે. શ્રદ્ધા એટલે વિશ્વાસ, ધર્મપરાયણ એટલે ધાર્મિક, એટલે ધર્મવાળા હતા, પછી ધર્મ પાળવાવાળા હતા, પછી યજ્ઞ, આપણે યજ્ઞ હવનો કરીએ છીએ એ, પછી જ્ઞાનનો ભંડાર હતા. તે રાજા કેવા હતા? જ્ઞાનનો ભંડાર એટલે ખૂબ જ્ઞાની હતા. ઋષિઓને માન આપતા હતા, ઋષિઓનો આદર કરતા હતા, અને દુશ્મનો કોઈ હોય એને ક્ષમા પણ કરતા હતા, એટલે બહુ જ તે ક્ષમાવાન પણ હતા. પછી વૃક્ષોની પૂજા કરતા હતા, એટલે પ્રકૃતિના પ્રેમી પણ હતા, કારણ કે વૃક્ષોનું જતન કરશું તો જ આપણે સૃષ્ટિ ઉપર તંદુરસ્ત રીતે જીવી શકશું અને સૃષ્ટિનું આપણે શું કહેવાય, આપણે સૃષ્ટિનું જતન કરી શકશું વૃક્ષ હશે તો. એટલે
વૃક્ષોની પૂજા કરતા. વૃક્ષોની પૂજા આપણા ધર્મની અંદર એટલા માટે જ કીધી છે કે તમે વૃક્ષોનો આદર કરો, જેથી વૃક્ષો કાપો નહીં. વૃક્ષો કપાય નહીં એટલે પૃથ્વી ઉપરનું વાતાવરણ છે ઓટોમેટિક જ કુદરત એને શુદ્ધ બનાવે છે. વૃક્ષો દ્વારા જ બધું શક્ય છે. એટલે વૃક્ષને પૂજા કરવી એ આપણા ધર્મની અંદર એટલા માટે જ દરેક વૃક્ષનું મહત્ત્વ છે. અને વૃક્ષો છે એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. અને વૃક્ષો છે તો જ આપણે છીએ. એટલે વૃક્ષનું મહત્ત્વ સમજાવ્યું છે. રાજા પૂજા કરતા હતા. એટલે જો વૃક્ષ છે તો જ આપણે છીએ. આપણે અને વૃક્ષ એકાબીજા ઉપર આધારિત છીએ. એટલે પક્ષીઓને પણ ચણ નાખતા. એટલે બધા પક્ષીઓને પણ તે આદર આપે છે. પક્ષીઓનું પણ જતન કરે છે. પક્ષીઓનું પણ આપણે રક્ષણ કરવું જોઈએ. પછી એવી રીતે ચણ નાખતા, પાણી પીવડાવતા, એ બધું આપણે પણ કરીએ જ છીએ અને કરવું જ જોઈએ. પછી રાજા શ્રમનું મહત્ત્વ સમજાવે છે આપણને. પોતે શ્રમનું મહત્ત્વ સમજે છે ને બીજાને પણ સમજાવે છે. એટલે પોતે પણ કામ કરતા. શ્રમ, જો મહેનત કરશું તો જ બધું પ્રાપ્ત થશે. આપણે જ્યાં સુધી તમે એમ કહો છો મારે પહેલો નંબર લેવો છે, જ્યાં સુધી મહેનત નહીં કરો ત્યાં સુધી પહેલો નંબર ન આવે. એટલે જે વસ્તુ તમને શીખવવામાં આવે, મમ્મી પપ્પા તમને કહે, બધાનું પાલન કરવાનું અને મહેનત કરવાની. મહેનત કરીએ એટલે ઓટોમેટિક આપણે આગળ વધીએ. એટલે મહેનત કરવું, શ્રમ એટલે મહેનત, બરોબર છે. પ્રજા પણ શ્રમનું મહત્ત્વ સમજતી હતી. એટલે પ્રજા પણ સુખી હતી. શ્રમનું મહત્ત્વ સમજીએ એટલે આપણે બધા સુખી થઈએ છીએ. ત્યાર પછી છે ફકરામાં આવેલા બધા જ શબ્દ નીચે અંડરલાઈન કરી છે, તો એ જ શબ્દો અહીંયા લખવાના છે. બાકી લીટી વધે એમાં તમારે ગોતીને શબ્દ લખવાના છે, તો આમાંથી જોઈને લખી લેવાના છે, બરોબર છે. હવે નીચે આપેલા જે શબ્દ છે એના વાક્ય બનાવવા છે. જો હવે એના પેપરની અંદર તમને આ વાક્ય બનાવવાનું આવી શકે, તમારે શબ્દો આપ્યા હોય એનું વાક્ય બનાવવું પડે, તો તમને વાક્ય બનાવતા આવડવા જોઈએ. હવે પાણી, તો પાણી ઉપરથી વાક્ય શું બનાવી શકાય? તમને જે ગમે તે. પાણી બચાવો એવું પણ લખી શકાય. તો અહીંયા શું બનાવ્યું છે? પાણી. એનું વાક્ય શું બનાવ્યું? છોડને પાણી પીવડાવો, બરોબર છે. બાગ, બાગમાં સરસ મજાના ફૂલો હોય છે. પેટી, પેટીમાંથી ઉંદરો નીકળતા હતા. તમને જે યોગ્ય લાગે એ શબ્દ વાક્ય બનાવી શકાય. ડગલો, ડગલો પીળો હતો. દિવસ, અમે દિવસે ભણીએ છીએ, બરોબર છે. અથવા તમારે એમ પણ લખી શકાય, અમે દિવસે ભણીએ છીએ અને થોડી વાર રમીએ પણ છીએ. પછી 1000, ગામ લોકોએ વાંસળીવાળાને 1000 રૂપિયા આપ્યા. ટોપી, વાંસળીવાળાએ લાલ ટોપી પહેરી હતી. નદી, ઉંદરો નદીમાં ડૂબી ગયા. પછી વાંસળી, વાંસળી વાંસમાંથી બને છે. આવી રીતે તમારે વાક્યો લખવાના છે. હવે જુઓ, અહીંયા આપેલા ફકરા છે. ફકરો છે આખો સેન્ટેન્સનો. હવે એ સેન્ટેન્સ તમારે જો વાંસળીવાળાની વાર્તા તમને આવડતી હશે તો જ તમે સરસ રીતે આસાનીથી કરી શકશો, કાંઈ પણ ઉપયોગ કર્યા વગર ચાલાકીનો. જો વાંસળીવાળાનું વાક્ય આવડતું હશે, વાંસળીવાળાની વાર્તા આવડતી હશે તો, બરોબર. અહીંયા આપણને વાક્યો આપ્યા છે. એક દિવસ વાંસળીવાળો આવ્યો, ઉંદર બધા પાછળ દોડે, જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર. બધા છોકરા બહાર આવ્યા, ઉંદર બધા પાણીમાં ડૂબી ગયા. લે ભાઈ તારા 1000 રૂપિયા. ગામવાળાએ પૈસા આપવાની ના પાડી. એક હતું ગામ. વાંસળીવાળાએ ફરી વાંસળી વગાડી. ઉંદર સઘળા ટાળો તમે. વાંસળીવાળો આગળ ચાલે. હવે આ વાક્ય બધા પાઠની અંદર આગળ પાછળ થયેલા છે. જુઓ, અમુક વાક્ય છેલ્લે આવ્યા છે, છેલ્લે હતા એ પહેલે આવ્યા છે, વચમાં આવ્યા છે. એમ નહીં, પાઠમાં આવતા પ્રમાણે ક્રમ ગોઠવવાનો છે. અને એ વાક્ય શોધીને ઉપર આપણે બોક્સ આપ્યું છે એમાં નામ લખવાનું છે, શું નામ લખ્યું છે, અને સામે આપણે વાક્ય લખવાનું છે. તો પહેલું વાક્ય શું આવશે? તો કે ખૂવાળું. એક હતું ગામ, તો એ તમારે ઉપર લખવાનું બોક્સની અંદર ખૂ કરીને, એક હતું ગામ. ત્યાર પછીનું વાક્ય શું આવશે? બ વાળું. જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર. તો બ લખીને એ વાક્ય લખવાનું, બરોબર છે. એ રીતે તમે વાક્ય બધા લખવાના છે. અને ત્યાર પછી નીચે તમને હિન્ટ આપી છે. વાક્ય લખાઈ જાય પછી તમારે જોવાનું છે ઉપર કે મારું હિન્ટ બરોબર આવી ગઈ છે, એ રીતે મેં ક્રમમાં ગોઠવા છે, તો એ તમારે જોઈ લેવાનું છે, બરોબર છે. એ જોઈ લેશો એટલે સરસ મજાનો શબ્દ નીકળે છે. હો, એ શબ્દ શું છે? તો કે ખૂબ સરસ, અભિનંદન અને આશ્ચર્ય ચિહ્ન આપ્યું છે. એ વાક્યો તમારે લખી લેવાના છે, બરોબર છે. એક સરસ મજાનો જોક છે. જુઓ, સાહેબ કહે છે, જુઓ શું કહે છે સાહેબ? શાળાએ કેમ મોડું થયું? તમારા જેવો વિદ્યાર્થી ક્યારેક મોડો પડ્યો હશે. ત્યારે ચાલીને જતા ને બધા, એટલે પહેલાં ચાલીને જતા. નજીક સ્કૂલ હોય તો હજી પણ ચાલીને આવતા હોય છે. તો છોકરો શું કહે છે સાહેબને? તો છોકરાનું નામ સાહિલ હતું. તો
સાહિલ કહે છે રસ્તામાં લખ્યું છે, તો સાહેબ કહે છે શું લખ્યું છે? એટલે સાહિલ કહે છે આગળ શાળા છે, ધીમે ચાલો, એવું કહે છે. શું? કારણ કે આ બોર્ડ શેનો મારેલો હોય? સૂચના માટેનો, રોડ ઉપર વાહનો માટે અથવા તો કોઈ પણ ઉતાવળ કરીને ચાલતા હોય એના માટે. તો આ ભાઈએ તો એમ કીધું કે સ્કૂલ આવે એ પહેલાં હું ધીમે ધીમે ચાલું. એટલે એવું નથી કરવાનું. વાહનો તમે દોડીને જતા હોય તો એવું નથી કરવાનું, કારણ કે સ્કૂલ છે. સ્કૂલ હોય તો વાહનો માટે લખ્યું હોય કે વાહનોને તમે એટલા બધા સ્પીડમાં ચલાવો નહીં, કારણ કે બાળકો હોય છે, ક્યારેક બાળક નીકળતા હોય, જતા હોય, આવતા હોય. એટલે સ્કૂલ હોય ત્યાં આવો બોર્ડ મારેલો હોય છે કે આગળ સ્કૂલ છે, તમે ધીમે ચાલો. એટલે આ સાહિલે એમ કીધું કે આ તો મને કહે છે કે મારે ધીમે ચાલવું છે. બરોબર છે? મજા આવી ગઈ ને બધાને હસવાની? એટલે બીજું છે સિંહ કહે એ હાથી, આ જંગલનો રાજા કોણ? એટલે હાથી શું કહે છે ખબર છે? મને ખબર નથી. તો સિંહ કહે તને ખબર ન હોય એવું ન બને, જા શોધી આવ, એટલે ગોતી આવ. તને ખબર ના હોય એવું ન બને, ગોતી આવે ને. એટલે હાથી શું કહે ખબર છે? કહ્યું ને મને ખબર નથી, એમ કરીને સિંહે સૂંઢમાં લઈને દૂર ફેંકી દીધો સિંહને સૂંઢમાં લઈને હાથીભાઈએ સિંહને દૂર ફેંકી દીધો. પછી શું કર્યું ખબર છે? સિંહ આવ્યો. હાથીભાઈ શોધવા ન જવું હોત ને તો ના પાડી દેવાય, આમ ફેંકી ન દેવાય. શું કીધું? શોધવા ન જવું હોય તો ના પાડી દેવાય, પણ આમ ફેંકી ન દેવાય મને, એમ. સમજી ગયા? સરસ. હવે ત્યાર પછી સરસ મજાની રમત જેવું છે, જુઓ. એમાં શું છે? એક ટપકું છે, ટપકાનો અક્ષર શું છે? તો કે ક છે. બરોબર છે? હવે આ શબ્દ પ્રમાણે નમૂના આપ્યા છે, જે અક્ષર જે ટપકાનો થાય છે, તો એ શબ્દ પ્રમાણે આપણે નીચેનું બોક્સ આપ્યા હોય એનો શબ્દ બનાવવાનો છે. એક ટપકાનો ક થાય છે ને 3 ટપકા ક્રોસમાં આપ્યા હોય તો એનો ર થાય છે, તો ક ર. હવે 3 ટપકા ઊભા છે અને વચ્ચે એક ટપકું છે, તો એનું શું થાય છે? ચ થાય છે, તો ચ ર. 3 ટપકા બીજા છે. એવી રીતે તમારે બધા જ અક્ષરો શોધીને નીચે લખવાના છે, શબ્દ બનાવવાના છે. બરોબર છે? ઉપરના ટપકાની પેટર્ન ઉપરથી. હવે ત્યાર પછી છે એક્ટિવિટી. હવે આમાં આપણને 3 વાક્ય આપણે કીધા છે. ઘરમાં દૂધ ન લાવવામાં આવે તો શું થાય? તો આપણે બધાને ખબર જ છે, દૂધ ન હોય તો શું થાય? મમ્મી પપ્પા હેરાન થાય, બા દાદા હેરાન થાય. આપણે તો સૌથી વધારે હેરાન થાય. ઉઠતા ભેગું જ આપણે દૂધ પીવા જોઈએ. બરાબર છે ને? અને દૂધ પીવું જ જોઈએ. ગાયનું દૂધ બહુ જ સરસ છે આપણા માટે, હેલ્થ માટે. એટલે ગાયનું દૂધ બધાએ પીવું જ જોઈએ જો શક્ય હોય અને ચોખ્ખું દૂધ મળતું હોય તો. બરાબર છે? ત્યાર પછી છે કંડક્ટરની નોકરી મળી જાય તો. હવે તમને બધાને મામાની ઘરે જવું, પહેલાં તો છે ને બસ હતી, તો બસમાં જવું પડતું. આટલા બધાની ઘરે ગાડીઓ અત્યારે છે ને એવી ગાડીઓ નહોતી. એટલે અમે જ્યારે નાના હતા ને ત્યારે ગાડીઓ નહોતી, અમે બસમાં જતા. તો જવાનું નામ પડે ને એટલે બહુ હરખાઈ જતા. અમે એવી કલ્પના કરતા કે હા આપણે કંડક્ટર હોય તો રોજ જવાનું, કેવી મજા આવે. એટલે કંડક્ટરની નોકરી મળી જાય તો મજા પડે, રોજ બહાર ગામ જવાનું. બરોબર છે ને? પછી બહાર ગામ જતા ગાડીમાં પંચર પડે તો હેરાન થવાઈ જાય, જ્યાં જવું છે ત્યાં મોડા પહોંચીએ. એટલે એટલું તમારે લખવાનું છે, આમાં બીજું કાંઈ આપણે કરવાનું નથી. ત્યાર પછી છે સરસ મજાનું એક ગીત છે, આપણે ગીત પછી ગાશું. હવે મીઠાઈના નામ આપ્યા છે, જુઓ. મીઠાઈ, પ્રાણીઓ અને પ્રાણીઓના અવાજો. બરોબર છે? આમાં તમને આપી દીધેલા છે. બાકી તમારે પરીક્ષામાં એમ પૂછાય કે બધી વસ્તુ મિક્સ કરી હોય, પેંડા ને ઉંદર ને ચૂ ને મ્યાઉ ને એવું બધું કીધું હોય, તો તમારે અલગ કરવાના છે કે ઉપર મીઠાઈ લખવાનું, પ્રાણીઓ લખવાના, પ્રાણીઓના અવાજ લખવાના. બરોબર છે? તો તમારે આ રીતે છૂટું પાડી નાખવાનું. પેંડા, જલેબી, ગુલાબજાંબુ, બરફી અને સુખડી એ બધી શું કહેવાય? મીઠાઈ કહેવાય. અને પ્રાણીઓ ઉંદર, બિલાડી, કૂતરો, સિંહ એ બધા પ્રાણીઓ કહેવાય. બરોબર છે? અને પ્રાણીઓના અવાજ ચૂ, મ્યાઉ, ભાઉ. ચૂ કોણ બોલે? ઉંદર. મ્યાઉ કોણ બોલે? બિલાડી. અને ભાઉ કોણ બોલે? કૂતરો. બરોબર છે? એવી રીતે. હવે મસ્ત મજાનું એક ગીત છે. બરોબર છે? પીપુડી વાળાનો પેલો તન મનિયો ચોરી ગયો એ તો ચીકુનો કરંડિયો, ચોરી ગયો એ તો કેળાનો કરંડિયો. કેળા ખવાય છે ભાઈ, કેળા ખવાય છે, છાલો ફેંકાય છે ભાઈ, છાલો ફેંકાય છે.
ચોરી પકડાય છે ભાઈ ચોરી પકડાય છે. મનમાં ને મનમાં તનમનીઓ મૂંઝાય છે. પીપુડીવાળાનો પેલો તનમનીઓ ચોરી ગયો એ તો ચીકુનો કરંડિયો. ચીકુ ખવાય છે ભાઈ ચીકુ ખવાય છે. ઠળિયા ફેંકાય છે ભાઈ ઠળિયા ફેંકાય છે. ચોરી પકડાય છે ભાઈ ચોરી પકડાય છે. મનમાં ને મનમાં તનમનીઓ મૂંઝાય છે. મનમાં ને મનમાં તનમનીઓ મૂંઝાય છે. પીપુડીવાળાનો પેલો તનમનીઓ ચોરી ગયો એ તો ચીકુનો કરંડિયો. ચોરી ગયો એ તો ચીકુનો કરંડિયો. આ રીતે તમે આની અંદર સફરજન, પછી સીતાફળ, જાંબુ એ બધું ઉમેરીને તમારી જાતે વાક્યો કવિતા બનાવી શકો. જાંબુ ચોરી ગયો એ તો જાંબુનો કરંડિયો. જાંબુ ખવાય છે ભાઈ જાંબુ ખવાય છે. ઠળિયા ફેંકાય છે ભાઈ ઠળિયા ફેંકાય છે. એવી રીતે તમે અલગ અલગ વાક્ય મૂકીને કવિતા બનાવી શકો. હવે આ કવિતા પાકી કરી લેવાની છે અને એક વખત CWમાં લખી લેવાની છે. બરોબર છે? આટલું આજે બસ હો, કરશો ને બધા? એટલે લીથો કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે આવતી વખતે વ્યવસ્થિત પરીક્ષાની અંદર લખી શકીએ. બરોબર છે? દાદા ખોવાયા છે એ લેસન આપણે આવતા પીરિયડમાં કરીશું. આટલું બસ હો બેટા. બાય.